કેરીના રસની સિઝન હોય ને એટલે ઢોકળા, ઈદળા, પાતરા, મુઠિયા, હાંડવો, પુડલા વગેરે બને જ બને અને કેરીના રસ સાથે ખાવાની જોરદાર મજા આવી જાય. તો આજે આપણે પણ મરીવાળા વ્હાઈટ ઈદળા બનાવીશું અને આ ઈદળા એકદમ સ્પોન્જી, ખીલેલા ખીલેલા અને જાળીદાર બનશે. તો બનાવવાની શરૂઆત કરીશું. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં આ કણકી ચોખા લીધા છે. આ રીતે બ્રોકન રાઈસ કહેવાય છે અને હું આ રીતે પલાળવામાં આ કણકી ચોખાને ઘરમાં ભરી રાખું છું. તો 2 કપ કણકી રાઈસ લઈશું. તમે આખા ચોખા પણ લઈ શકો. અને આ અડધો કપ અડદની દાળ છે અને બીજી 1/4 કપ, એટલે કે 2 કપ ચોખાની સામે 1/4 કપ અડદની દાળ લીધી છે. હવે દાળ અને ચોખા બંનેને આપણે 3થી 4 વખત પાણી વડે સારી રીતે ધોઈ લેવાના છે. તમે બાસમતી સિવાયના કોઈ પણ ચોખા લઈ શકો. આખા ચોખા પણ લેવાય, ખીચડિયા ચોખા હોય તે પણ લઈ શકાય. કણકી રાઈસ જો તમારી પાસે ના હોય તો. દાળ અને ચોખા બંનેને ઓછામાં ઓછા 5 કલાક પલાળી રાખવાના છે. 5 કલાક બાદ હવે દાળ અને ચોખા સરસ પલળી ગયા છે. તો આની અંદર જે પાણી છે એ આપણે કાઢી નાખીશું અને એકવાર બંનેને ધોઈ લઈશું અને ત્યારબાદ મિક્સર જારમાં એને ક્રશ કરીશું. તો સૌથી પહેલાં મિક્સર જારમાં દાળ લઈએ. એમાં 2 ટેબલ સ્પૂન જેટલું સાધારણ ખટાશવાળું દહીં ઉમેરીશું અને આ 1/4 કપ જાડા પૌવા, એટલે આપણે જેમાંથી બટાકા પૌવા બનાવીએ છીએ ને એ છે. અને 1 કપ પાણી લીધું છે. થોડું થોડું ઉમેરીશું. લાસ્ટમાં તમને પાણીનું એક્ઝેક્ટ માપ કેટલું વપરાયું એ કહીશ તમને. તો દાળ સાધારણ દળાય એટલે થોડા ચોખા ઉમેરીશું. તમારું મિક્સર જારની સાઇઝ પ્રમાણે અંદર સમાય એટલા દાળ અને ચોખા ઉમેરવાના. થોડું પાણી ઉમેરીએ. ફરીથી થોડા ચોખા ઉમેરીશું અને ફરીથી પાણી ઉમેરીએ. બારીકવાળો રવો હોય ને એ રીતનું મેં ક્રશ કર્યું છે. હવે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. અને એ જ મિક્સર જારમાં જે બાકીના ચોખા બચ્યા છે એને પણ લઈ લઈએ. અને 1 કપમાંથી આટલું પાણી બચ્યું હતું એ ઉમેર્યું અને બીજો અડધો કપ લીધો છે એમાંથી ઉમેરીશું. હવે મિક્સર જારમાં થોડું બેટર રહ્યું છે તો એમાં થોડું પાણી ઉમેરીને ફરીથી એને ઘુમાવી લઈએ અને આ બેટરમાં ઉમેરી દઈએ. 4 ચમચી જેટલું તેલ ઉમેરીશું કે જેથી ઈદળા ખાતી વખતે કોરા નહીં લાગે. સારી રીતે મિક્સ કરીશું. બીજી વાર જે અડધો કપ લીધેલું એમાંથી જ મેં ઉમેર્યું છે. ઢાંકીને 6થી 7 કલાક રેસ્ટ આપીશું અને ટોટલ 1/2 કપમાંથી લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું પાણી બચ્યું છે. તો મેં ઓવરનાઇટ પલાળ્યું હતું અને બીજા દિવસે સવારે જુઓ સરસ આથો આવી ગયો છે. તો એકવાર એને સારી રીતે હલાવી લઈએ. ત્યારબાદ એમાં આદું અને મરચાંની પેસ્ટ ઉમેરીશું. તીખાશ જોઈએ એ પ્રમાણે ઉમેરવાની અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. આ ઈદળામાં બીજા વધારેના કોઈ મસાલા નથી ઉમેરાતા. સારી રીતે મિક્સ કરીશું. થોડા પાણીની મને જરૂર લાગે છે.
તો આ બીજો અડધો કપ પાણી લીધું છે, એમાંથી ઉમેરીશું આ રીતનું બેટર રાખવાનું છે. તો બીજી વાર જે અડધો કપ લીધું હતું એમાંથી થોડું પાણી બચ્યું છે અને હાફ ટીસ્પૂન ખાવાનો સોડા ઉમેર્યો છે. ટેકરો કરીને નહીં લેવાનું, આ રીતે આંગળીથી કાપીને લેવાનું છે અને સારી રીતે મિક્સ કરીએ. અને બીજી બાજુ મેં ઢોકળિયું ગેસ પર ગરમ કરવા મૂકી દીધું છે. અને આપણે જે થાળીમાં ઈદડા ઉતારવાના છીએ એ થાળીને પણ ઓઇલથી ગ્રીસ કરીને હું ઢોકળિયામાં ગરમ કરવા મૂકી દઈશ. અને ત્યારબાદ આ થાળીમાં આપણે ઈદડાનું બેટર પાથરીશું. અને ઉપર મરી પાવડર ઉમેરીએ અને ગેસની ફ્લેમને મીડિયમ રાખીને 8 થી 10 મિનિટ સુધી સ્ટીમ કરી લઈએ. હવે જોઈ લઈશું, થાળી થઈ ગઈ છે. વાવ, ઈદડા સરસ ફૂલી ગયા છે અને સરસ આપણા ઈદડાની થાળી રેડી થઈ ગઈ છે. તો હવે વઘાર રેડી કરીશું. તો તેલ મૂક્યું છે, એમાં થોડી રાઈ ઉમેરીએ, હિંગ ઉમેરીશું, 2 મરચાં કાપીને ઉમેર્યા છે અને કઢી પત્તાને થોડા કટ કરીને ઉમેર્યા. અને આ વઘાર આપણે ઈદડાની થાળી પર ઉમેરીશું. તમે ચાહો તો આ મરીવાળા ઈદડાની ઉપર સિમ્પલ તેલ ઉમેરીને પણ ખાઈ શકો અને વઘાર ઉમેરીને પણ ખાઈ શકો. તો થોડા ચોપ કરેલી કોથમીર ઉમેરી અને કટ કરું ત્યારે જોજો કે કેટલી સોફ્ટ થાળી થઈ છે. એટલે કે આપણા ઈદડા એકદમ સ્પોન્જી બન્યા છે. ગરમ ગરમ ઈદડા અને રસ ખાવાની તો મજા જ અનેરી છે. સાથે બીજું કંઈ જ ના જોઈએ. વાવ, જુઓ કેટલા હલકા હલકા અને જાળીદાર ઈદડા તૈયાર થઈ ગયા છે અને કેટલું ઇઝી છે બનાવવાનું પણ. અને આ માપથી 4 થાળી જેટલા ઈદડા ઉતર્યા છે. ઈદડાને હું તોડીને બતાવું ને ત્યારે જોજો કે કેટલા પોચા અને જાળીદાર બન્યા છે. વાવ. તો હવે સર્વિંગ કરીશું. ગરમ ગરમ ઈદડા અને કેસર કેરીનો રસ છે. તો રેસીપી જો ગમે તો લાઈક અને શેર જરૂરથી કરજો. ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે જ્યારે હું આવી નવી રેસીપીનો વિડીયો મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસીપીના વિડીયોને જોઈ શકો. અને તમે કેરીની સિઝનમાં કેરીના રસ સાથે કઈ નવી વાનગી બનાવો છો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વાવ. અને તમારું ધ્યાન રાખજો અને આવજો.